ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ અમૃત આહાર કેન્દ્રની શરૂઆત. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે વેરાવળની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વેરાવળ, તાલાળા સહિત જુદા જુદા તાલુકાના ખેડૂતો તેમની ખેત પેદાશ સાથે પ્રદર્શન સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અમૃત આહાર કેન્દ્રનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવેથી દર રવિવારે સવારે 9 કલાકથી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જુદા જુદા સ્થળે અમૃત આહાર કેન્દ્ર થકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશ તેમજ ગૌ આધારિત પ્રોડક્ટના વેચાણનો લાભ નાગરિકોને મળશે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુજા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ અગ્રણી સંજયભાઈ પરમાર, પ્રભારી સચિવ જેનુ દેવન તેમજ કલેક્ટર એનવી ઉપાધ્યાય સહિતના અધિકારીઓ પદાધિકારીઓ એ પ્રાકૃતિક સ્ટોલ સહિત વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. જેકે સિંહ સાથે મહેશ વાચા, સોમનાથ. મારું નામ સિદ્ધાર્થ ભટ્ટ છે અને SCCWFનો સ્ટાર્ટઅપ અને MSMEનો ચેરપર્સન છું. સાથે સાથે વિવિધ વેપારી સંગઠનો સાથે સંકળાયેલા અને આપણા વેપારીઓ અને સરકાર સાથે કઈ રીતે સેતુબંધનું કામ થઈ શકે એનો હું ભાગ ભજવું છું. આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો એનો મુખ્ય આશય કે આપણા ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારના વેપારીઓનો કઈ રીતે વિકાસ થાય, યુવાનોનો કઈ રીતે વિકાસ થાય અને એમાં સરકારશ્રીની યોજનાઓ કઈ રીતે ઉપયોગી મદદગાર થઈ શકે અને એક સેતુનું આપણે આગવા ગુજરાત માટે, ભારતના વિકાસ માટે, જ્યારે ગુજરાત ગ્રોથ એન્જિન કહેવાય છે તો ગ્રોથ એન્જિનનો મુખ્ય પડાવ દરિયાકાંઠાથી શરૂ થતો હોય છે. કારણ કે જ્યારે વિશ્વ કોઈપણ દેશમાં પ્રવેશતું હોય તો એ દરિયાકાંઠે, સાગરકાંઠેથી પ્રવેશે છે અને એનો સાગરકાંઠો આજે આપણે સોમનાથ દાદા અને વેરાવળથી શરૂ થાય છે. એના માટે આ સરકારશ્રીનું આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ સાહસિકો મિત્રો માટે તો આજના કાર્યક્રમમાં માહિતીનું આદાન પ્રદાન થશે. કઈ રીતે આપણી ફિશરીઝ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ શિપિંગ ઇન્ડસ્ટ્રી, સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, તો એ દરેક પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગામી 2047માં જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એ વિકસિત ભારતના લક્ષ્ય હેતુ અંતર્ગત આપણો કોસ્ટલ ઝોન કઈ રીતે અગ્રહરોળ ભરી શકે એના મુદ્દે ચર્ચા વિચારણા થશે અને એની રૂપરેખા આપવામાં આવશે.